રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લની આગેવાનીમાં ગેંડીગેટ 4 રસ્તાથી સ્વામિનારાયણ મંદિર સુધી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાય છે। 1 કલાક સ્વચ્છતા માટે શ્રમદાન આપવા પીએમ નરેન્દ્ર મોદીનું આહવાન છે। આહવાનને માન આપીને દર અઠવાડિયે સ્વચ્છતા કાર્યક્રમ યોજવામાં આવે છે। રાવપુરા વિધાનસભામાં પણ આ પ્રકારના સ્વચ્છતા કાર્યક્રમ યોજાય છે। ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લની આગેવાનીમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજવામાં આવ્યો। ગેંડીગેટ પાસે રાજકીય મહાનુભાવો સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું। ગેંડીગેટ દરવાજાથી વાડી સ્વામિનારાયણ મંદિર સુધી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વિસ્તારના કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખ, વોર્ડના અધિકારીઓ, વિસ્તારના ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। 1942માં જ્યારે આઝાદી માટેની લડાઈમાં ગોલમેજ પરિષદમાં મહાત્મા ગાંધીજીએ એવું કીધું કે અમને પૂર્ણ સ્વરાજ જોઈએ છે અને સ્વરાજને અમે સુરાજ્યમાં પલટાવીશું। મહાત્મા ગાંધીજીની રામ રાજ્યની જે સંકલ્પના હતી તેમાં સૌથી મહત્ત્વનો જો કોઈ મુદ્દો હોય તો તે સ્વચ્છતાનો મુદ્દો હતો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 2014માં જ્યારથી પદભાર સંભાળ્યો છે ત્યારથી તેમની પ્રાથમિકતા સ્વચ્છતાને છે। મારા સદભાગ્યે રાવપુરા વિધાનસભા વિસ્તારના મારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તમામ કાર્યકર્તાઓની ટીમ અને સાથે તે બધા જ મતદારો, બધા જ નાગરિકોની એક ઈચ્છા જે છે તે પરિપૂર્ણ કરવા માટે અલગ અલગ વિસ્તારોમાં સપ્તાહમાં એકવાર સમયદાન અને શ્રમદાન આપવા માટેની જે વાત છે, આજે વોર્ડ નંબર 14માં ગેંડીગેટ વિસ્તારમાં અહીંના નાગરિકો સાથે અને સાથે અમારા પાર્ટીના તમામ નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને અમારા માટે ગૌરવની અને અભિમાનની વાત એવી છે કે જેમને વર્ષોથી એટલે કે 57-58 વર્ષથી જેમને ભાજપને સાચવ્યું છે, જનસંઘને સાચવ્યું છે અને મોટું કર્યું છે એવા માન્ય જીતુભાઈ સુપડિયા સાહેબ પણ અત્રે ઉપસ્થિત છે। તેમના આશીર્વાદથી આ પ્રકારના કાર્યક્રમો જ્યારે થઈ રહ્યા છે ત્યારે આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું કે આપણે પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ અને પોતાના ઘરની આસપાસનો પણ વિસ્તાર જો આપણે ચોખ્ખો કરીશું તો મને લાગે છે મહાત્મા ગાંધીજીની સંકલ્પના છે અને પરિપૂર્ણ કરવા માટે જ્યારે મોદીજી પ્રયત્નશીલ છે ત્યારે આપણે બધા જ એમાં જોડાઈએ અને આખું વડોદરા વધારે સુંદર અને સ્વચ્છતા તે માટે આપણે બધા પ્રયત્ન